રચના આપણે એના બે પાસા વિશે વાત કરીએ છીએ, વાક્યની રચના અને વાક્યનો વિસ્તાર. બરાબર. સૌથી પહેલા તો સંસ્કૃતના વિદ્યાર્થીઓએ જે શીખવાનું પ્રાપ્ત થાય તે વાક્યની રચના કરતા શીખવાનું પ્રાપ્ત થાય, અને વાક્યની રચના એકવાર આવડી જાય તમને એ પછી તમારે વાક્યનો વિસ્તાર કરતા શીખવાનું છે. બરાબર. બે મુદ્દાઓ આપણે મનમાં રાખીએ છીએ. તો વાક્ય રચના બાબતે ગઈકાલે આપણે જે વાત કરી હતી કે એમાં ઉદ્દેશ્ય અને ક્રિયાપદની સંગતિ એ જાણતા શીખવાનું તમારે. બરાબર છે. જો વક્તા પોતે પોતાના વિશે વાત કરતો હોય તો એને અહમની જોડે મી પ્રત્યય વાપરવો પડે. આની જોડે આ સંગત છે, અહમ ગચ્છામિ. બરાબર છે. જે ક્રિયાપદ બનાવે એમાં ધાતુ વત્તા મી પ્રત્યય હોવા જોઈએ. જો શ્રોતાને વિશે વાત કરતા હોઈએ આપણે, આપણા લિસનરને ઉદ્દેશી સાંભળનાર વ્યક્તિ, તો તમારે ત્વમની સાથે સી પ્રત્યય વાપરવો પડે. ત્વમ ગચ્છસી, હું જાય છે. આ સંગતિ તમે તોડી શકો નહીં. ત્વમથી શરૂ કરો વાક્ય અને થી મૂકી દો તો તમે ખોટા. બરાબર છે. ગઈકાલે મેં ગુજરાતીનું ઉદાહરણ આપ્યું હતું ને કે ભાઈ હું થી શરૂ થયેલું ગુજરાતીમાં વાક્ય હોય, હું નિશાળે ભણવા જાઉં છું, તો હું થી શરૂ થયેલું વાક્ય છું ક્રિયાપદમાં પૂરું થવું જોઈએ. પણ જો કોઈ ભૂલથી એવું બોલે કે હું નિશાળે ભણવા જાય છે, તો આપણને તરત હસવું આવી જાય કે ભાઈ આણે હું થી શરૂઆત કરી, પાછળ છે ક્યાંથી આવી. બરાબર. બાળક નિશાળે ભણવા જાય છે એ વાક્ય સાચું, પણ બાળક નિશાળે ભણવા જાઉં છું તો પણ ખોટું. એમ અહમથી શરૂ થયેલું વાક્ય જ્યારે ક્રિયાપદ સુધી પહોંચે ત્યારે કયું ક્રિયાપદ આવવું જોઈએ? મી થી અંત પામતું ક્રિયાપદ હોવું જોઈએ. એવી જ રીતે જ્યારે જગત વિશે વાત કરો, વક્તા અને શ્રોતા સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ વિશે તમે વાત કરતા હો, ત્યારે સહ આવે અને સહ ગચ્છતિ તીતઃ અંતિવાળા પ્રત્યય આવશે. હું પણ નહીં, તું પણ નહીં, પણ તે જગતની કોઈ વ્યક્તિ, એના વિશે જ્યારે આપણે બે ભેગા થઈને વાતો કરતા હોઈએ તો ક્રિયાપદની અંદર તીતઃ અંતિવાળા ક્રિયાપદો લાવવા પડે. આ સંગતિ તમે જાણતા શીખી જાઓ. ઉદ્દેશ્ય મુજબ ક્રિયાપદની વપરાશ સુસંગત હોવું, સાથે જવું, એ ગતિ શબ્દમાં જવાની વાત છે. તો આની જોડે કયું ક્રિયાપદ જાય? મી વાળું ક્રિયાપદ જાય. તો આની જોડે કયું ક્રિયાપદ જાય? સી વાળું ક્રિયાપદ જાય. આને સંગતિ કહેવાય, સાથે જવાપણું. બરાબર છે. આ તમે જો બ્રેક કરો, આ સંગતિ તોડી કાઢો તો એ વાક્ય ખોટું થઈ ગયું. બરાબર છે. અને સંગતિ જો સચવાય તમારાથી તો એ વાક્ય સાચું છે. તો વાક્ય રચનાનો આ કેન્દ્રવર્તી નિયમ છે, પ્રધાન નિયમ છે. આટલું એક વખત જો એક પગલું આવડી ગયું પરફેક્ટલી, કોઈ ભૂલ કર્યા વગર તમે વાપરો તો તમને સંસ્કૃત આવડી ગયું એમ સમજવું. બરાબર છે. પછી બીજો જે તબક્કો છે એ વાક્ય વિસ્તારની જ વાત કરવાની છે. વન્સ યુ પહેલે તબક્કે તમે ઉદ્દેશ્ય મુજબનું ક્રિયાપદ વાપરો, સંગતિ સાચવો, તો વાક્ય બની ગયું, વાક્યની રચના થઈ ગઈ. બરાબર. પછી તમારે જે કરવાનું છે તે ક્રિયાપદને પૂછવાનું. ક્રિયાપદમાં કઈ ક્રિયાની વાત છે? આપવું ક્રિયા હોય દાખલા તરીકે,
આપવાની વાત ચાલે છે, દદાતિ ક્રિયાપદ છે, તો તરત તમારે તમારા મનને પૂછવાનું થાય કે આપવું ક્રિયા કરવા માટે કેટલી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ, એ ક્રિયા કરનારા કારકો કેટલા છે, બરાબર છે? એટલે કે કઈ ક્રિયાની વાત છે એ જોઈને એ ક્રિયા કરનારા, એ ક્રિયા કરવા કોણ કોણ જોઈશે, એટલે કે કારકોનો વિચાર કરો. અમુક ક્રિયા કરવી છે તો અમુક કારકો જોઈશે. કારકોનો નિર્ણય કરવો પછી એ બીજો તબક્કો છે કે ભાઈ આપવું ક્રિયાની વાત ચાલે છે, તો આપવું ક્રિયા માટે કોણ જોઈએ વિચાર. આપનારો જોઈએ, લેનારો જોઈએ અને આપવા માટેની વસ્તુ જોઈએ. આ ત્રણ અનિવાર્ય છે, બરાબર છે? તો આપનારો હોય એને વ્યાકરણની અંદર કર્તાકારક કહેવાય, લેનારો હોય એને સંપ્રદાન કહેવાય, અને આપવા માટેની વસ્તુ હોય એને કર્મકારક કહેવાય, બરાબર છે? પછી એને કઈ વિભક્તિ લગાડી એ પછીનો મુદ્દો છે. કર્તાકારકને પહેલી વિભક્તિ લાગે, સંપ્રદાનને ચોથી વિભક્તિ લાગે અને કર્મકારકને બીજી વિભક્તિ લાગે. તો વાક્ય વિસ્તારની અંદર પહેલા વાક્યની રચના થઈ જાય પછી તરત જ કારકનો નિર્ણય કરવાનો થાય. શું કરવાનું થાય? સેકન્ડ સ્ટેજમાં કારકોનો નિર્ણય કે આ ક્રિયા કરવા માટે કોણ કોણ જોઈએ, આ ક્રિયા કરવા માટે કોણ કોણ વ્યક્તિ હોવી જોઈએ અને એના માટે કઈ વિભક્તિ મારે વપરાય. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું ને? ત્યાર પછી ત્રીજે તબક્કે એ ક્રિયાના સ્થળકાળ કહેવા પડે. ક્રિયાના સ્થળકાળ ગઈકાલે મેં કીધું હતું તમને કે ચુમી કાકા મળ્યા, આવું બોલું એટલે તરત સાંભળનારને બે પ્રશ્નો ઉભા થઈ જાય. ક્યાં મળ્યા હતા અને ક્યારે મળ્યા હતા? એક મળવું ક્રિયાના સ્થળ અને કાળ કહેવા પડે કે ભાઈ પાટણ નગરે, પાટણ નગરમાં અને ગુરુવાસરે, ગુરુવારના દિવસે મળ્યા. પાટણ એ દેશવાચક શબ્દ છે અને ગુરુવાસરે સમયવાચક શબ્દ છે. પાટણમાં ગુરુવારે ચુની કાકા મળ્યા હતા. તો તમારે એ ક્રિયાના સ્થળ અને કાળ કહેવા પડે એટલે વાક્ય વિસ્તર્યું. જો આ ત્રણ થયા, ક્રિયાપદ પોતે 4 અને હવે બીજા 2 ઉમેર્યા, 5 પદનું વાક્ય. આટલું થઈ જાય પછી કારકોના વિશેષણને વાપરવાની વાત આવે. કારકોના વિશેષણનો પ્રયોગ શીખવો પડે. આ તમે શીખો એટલે તમને સંસ્કૃત બરાબર સરસ આવડવા મળે. વિશેષણનો પ્રયોગ કરવાનો થાય. આ વિશેષણનો પ્રયોગ એ વાક્યને અતિશય મોટું કરી આપે, બરાબર? પણ તબક્કાવાર આપણે આગળ વધવાનું છે કે ફર્સ્ટ સ્ટેજ ઉપર શું શીખવાનું છે? ખાલી સંગતિ. પછી વિવિધ કારકોનો પ્રયોગ શીખવાનો છે. ત્રીજે તબક્કે એના સ્થળકાળ શોધી કાઢવાના કે આ ક્રિયા ક્યાં થઈ, ક્યારે થઈ. એને કહેનારા એના વાચક બે શબ્દો સપ્તમી વિભક્તિમાં મૂકી દેવાના. પછી ચોથા તબક્કે તમે આવો ત્યારે એ કારકો જે ક્રિયાપદમાં વપરાયા એ કારકોના વિશેષણો વાપરવાના છે, બરાબર? અને એ પૂરું થાય પછી પાંચમા ક્રમાંકે જે કારકના વિશેષણ હોય એમ ક્રિયાપદના પણ વિશેષણ હોય. ક્રિયાપદના ક્રિયા વિશેષણો વાપરતા શીખવું પડે. આમ કર્યો તમે
આ તબક્કે આટલું ઉમેરતા જાઓ તો ધીમે ધીમે વાક્ય મોટું થતું જાય અને કાદંબરીકાર બાણભટ્ટ જે કરી શકે છે એ તમે પણ ચમત્કાર કરી શકો. ઓકે, તો હવે બોર્ડ ઉપરથી આટલું કાઢી નાખો. બરાબર લખાઈ ગયું. આપણે તબક્કાઓ પહેલા જોઈ લીધા, ક્રમ જોઈ લીધો કે ભાઈ ધાબેથી નીચે ઉતરવું છે, બે રસ્તા છે. બોલો, એક તો ભૂસકો ભરાય અને ગાંઠિયા તોડવા ના હોય તો પગથિયા ગણતા ગણતા નીચે ઉતરવાનું, સીડી ઉતરવાની. એમ તમે સીધું જ બાણભટ્ટની સ્ટાઇલ આખું લાંબુ વાક્ય બનાવવાની કોશિશ કરો તો કરો, પણ જો આ ક્રમે તમે વાક્યને બનાવતા શીખો કે પહેલા હું 2 પદ વાળું વાક્ય બનાવીશ, પછી 3 વાળું કરીશ, પછી બીજા 2 મૂકીશ, તો ધીમે ધીમે કરતા તમારી નૈયા પાર લાગી જશે. બરાબર છે? તો આજે હું જે ચર્ચા કરું છું તમારી જોડે એ વિશેષણના પ્રયોગની કરું છું. હા, એ વિશેષણોની અંદર એની અંતર્ગત એક સમાસ પણ આવે. સમાસ ક્યારે આવે? સમાસ શરૂઆતમાં આવતો જ નથી. સમાસનો પ્રયોગ ક્યારે કરવાનો સમય આવે? વિશેષણોનો પ્રયોગ જ્યારે શીખવા બેસો ત્યારે સમાસનો પ્રયોગ આવે. સમાસનું ભાષામાં સ્થાન ક્યાં છે, કયા તબક્કે છે, તો સમજી લો કે સમાસ પહેલેથી આવતો નથી. એ તબક્કો છે, ચોથા તબક્કે સમાસ ભણાવવાની વાત આપી જોઈએ. પણ દુર્ભાગ્ય આ બધા ક્રમ કોઈ કહેતું નથી, કોઈ જાણતું નથી, અને માટે બધું કયા સમયે વઘાર થાય અને કયા સમયે બાફવાનું કંઈ કોઈને ખબર પડતી નથી. આ બહેનોને કેવી બધી ખબર હોય છે, ક્યારે બાફવાનું, ક્યારે નીચે ઉતારી લેવાનું, ક્યારે પછી વઘાર કરવાનું, પછી કેટલું ઉકાળવાનું અને પીરસવાનું સૌથી છેલ્લે. એ બધા ક્રમ જળવાવો પડે. દરેકની પોતાની કેમિસ્ટ્રી હોય છે. રસોઈને સરસ સ્વાદિષ્ટ બનાવી હોય તો એનું પણ એક કેમિસ્ટ્રી, એનું એક રસાયણશાસ્ત્ર હોય છે. અમુક વસ્તુમાં પહેલેથી તમે મીઠું નાખી દો અથવા અમુક વસ્તુમાં પહેલેથી ખટાશ નાખી દો, તે વસ્તુ ચડે જ નહીં. તમે કેમિસ્ટ્રીના નિયમ તોડી કાઢ્યો. તો જે રસોડામાં સાચવણી કરો એ ક્રમબદ્ધ રીતે બધું રાંધો છો, એવી રીતે ભાષામાં પણ તમારે ક્રમ જાળવવો પડે. સારું, તો સંસ્કૃત ભાષામાં વિશેષણનો પ્રયોગ. આ શીખવું હોય તો વિશેષણ કોને કહેવાય એ સૌથી પહેલું તો આપણે જાણવું પડે. સૌથી પહેલું શું જાણવું પડે? વિશેષણ શું છે એ જાણવું પડે. તો આપણે ભાષાની અંદર દાખલા તરીકે શિક્ષક તમને 26મી જાન્યુઆરી આવશે ને, તો શાળાઓની અંદર એક પ્રિન્સિપાલ હશે ને, આદેશ પાડશે બહાર બધાએ ગણવેશમાં આવવાનું. શું કરશે? ગણવેશમાં આવવાનું. કાલે બધાએ સફેદ ગણવેશમાં આવવાનું. ડ્રેસની આગળ પાછળ મેં એક શબ્દ વાપર્યો, સફેદ. સફેદ પેન્ટ શર્ટ, સફેદ સાડીમાં, સફેદ પંજાબી ડ્રેસમાં, સફેદ ડ્રેસમાં. તો જ્યારે પ્રિન્સિપાલ આવું ડ્રેસની અંદર એક વિશેષણ જોડી દે ત્યારે શું થાય, પરિણામ શું? અત્યારે તમે બધા પચરંગી વસ્ત્રો પહેરી બધા, કોઈ જેને જે પહેરવું પહેરી છે. પણ રાઠવા સાહેબ 25મી જાન્યુઆરી જાહેર કરશે, આવતીકાલે 26 જાન્યુઆરીએ બધાએ ધ્વજવંદનમાં આવવાનું છે અને બધાએ ગણવેશમાં આવવાનું, સફેદ ગણવેશમાં. સફેદ ગણવેશમાં આવવાનું છે. આવી સૂચના મળી એટલે તમે 26મી તારીખ સવારે નહીં ધોઈને કબાટ સામે ઊભા રહેજો. લાલ પેન્ટ આ તો નહીં ચાલે, પીળું પેન્ટ આ તો નહીં ચાલે, સફેદ પેન્ટ ક્યાં છે ભાઈ? મમ્મી સફેદ પેન્ટ લાવો. કારણ કે રાઠવા સાહેબે સફેદ ગણવેશમાં આવવાનું. તો વિશેષણનું કામ શું થયું? એને બીજા કલરના પેન્ટ ઉપર ચોકડી મૂકી. થયું ને? તમારી પાસે સાડીઓ 25 પ્રકારની હોય, પણ તરત તમારું મન કે પીળી સાડી નહીં ચાલે, લાલ સાડી નહીં ચાલે, આજે સફેદ સાડી પહેરી, ખાદીની જોઈએ મારી. તો આ વસ્તુ જે તમે તર્કથી સમજ્યા, લાલ ગુલાબ લઈને આવજો,
તો કાળું ગુલાબ થાય, સફેદ ગુલાબ નહીં ચાલે, લાલ ગુલાબ લઈને જવાનું કીધું. તો ગુલાબ એ પુષ્પવાચક શબ્દ છે, વસ્તુવાચક શબ્દ છે, પણ એ વસ્તુવાચક શબ્દની આગળ જેવું વિશેષણ ગોઠવ્યું એટલે બીજા કલરના ગુલાબ ઉપર ચોકડી વાગી. લાલ ગુલાબ લઈને આવજો એમ કે આપણો પાસે ફ્રેન્ડ ડે હોય છે, શું કહેવાય છે, ફ્રેન્ડશિપ ડે, સોરી ફ્રેન્ડશિપ ડે ના દિવસે બધા પીળું ગુલાબ આવે. એટલે લાલ ગુલાબ બજારમાં મળતા પણ કોઈ ખરીદે નહીં, બધા પીળું ચોખતા હોય. ખરી વાત? સારું. આમાંથી જે વાત નીકળી તે વાત એ નીકળી કે વિશેષણનો પ્રયોગ જ્યારે તમે કરો છો ત્યારે આખા સમુદાયમાંથી તમે કોઈને જુદું પાડી દો છો. કે કબાટ ભરીને ડ્રેસ તો હતા, પણ એ બધા ડ્રેસમાંથી બધા જુદા જુદા વિવિધ રંગના ડ્રેસ ઉપર ચોકડી વાગવા માંડ્યા, સફેદ ડ્રેસને ઉતારીને પહેરી આવ્યા. એટલે આ વાતને ટેકનિકલ ભાષામાં આવું કહેવામાં આવે છે, ઇતર વ્યાવર્તકત્વમ વિશેષણત્વમ. કોઈ જાતિ કોઈ સમૂહમાંથી તદિતરની જે નિવૃત્તિ કરે તેને વિશેષણ કહેવાય છે. આ વિશેષણનું લક્ષણ કરવાનું જાતિ કે સમુદાય, દાખલા તરીકે ગુલાબ લઈને આવજો અથવા પુષ્પ લઈને આવજો. આવતીકાલે શાળામાં અથવા મંદિરમાં પુષ્પ લઈને આવજો આવું તમને કીધું. તો પુષ્પ તો અનેક પ્રકારના છે, બધાના બગીચામાં જાત જાતના પુષ્પો ખીલતા હોય. તો આ પુષ્પ લઈને આવજો એ વિશેષ્ય છે. જે જાતિ કે સમુદાયનો વાચક હોય ને, જાતિ કે સમૂહનો વાચક જે શબ્દ હોય એને શું કહીશું આપણે? વિશેષ્ય કહીશું. પણ તમને જ્યારે ગમે તે પુષ્પ નથી લઈને આવવાનું, કાલે ગણેશ ચતુર્થી છે તો બધા લાલ પુષ્પ લઈને આવવું. આવું તમને કીધું. પુષ્પનું મેં એક વિશેષણ મૂક્યું. શું મૂક્યું મેં? વિશેષણ વાપર્યું. હવે આ લાલ શબ્દ શું કરશે? તમારા દિમાગમાં શું કરશે? સૂચના આપી દીધી તમે કે લાલ પુષ્પ લઈને આવજો કાલે. તો તમારા બગીચામાં જે પીળા પુષ્પો ખીલ્યા હશે, સફેદ ટગરનું કે મોગરાનું સફેદ ફૂલ હશે, એ ફૂલ લઈને તમે જઈ શકશો નહીં. લાલ રક્તમ પુષ્પમાનય. આનો અનુવાદ શું કરવો પડે? પુષ્પમ આનય. કોઈ બી પુષ્પ લઈને આવો, પણ જેવું એનું વિશેષણ વાપર્યું રક્તમ પુષ્પમ આનય. તો આ રક્ત શબ્દ કામ શું કર્યું? ઇતરની વ્યાવૃત્તિ કરી. બીજા પ્રકારના પુષ્પો નહીં લઈ જવાના એવો તમને બોધ કરાય. એક વધારે શબ્દ તમે વાપરો ભાષાની અંદર, બોલો, એની સાથે ભાષકના મોઢામાંથી શબ્દ તો નીકળ્યો કે લાલ પુષ્પ લઈને આવજો, પણ શ્રોતાના મનમાં શું અસર થઈ? ઇતર પુષ્પોની વ્યાવૃત્તિ થઈ. ઇતર ડ્રેસીસ હતા ઘરમાં આવેલા, પણ આ નહીં ચાલે, આ નહીં ચાલે, કાલે 26મી જાન્યુઆરી ધ્વજવંદનમાં જવાનું છે. સમજાય છે? તમે કોઈને ઘેર મહેમાન તરીકે જાઓ અને પછી તમારે કહેવું પડે, ચાલે હશો તમે? કોઈ આપણને પૂછે ને કોઈની ઘેર જઈએ, તમે શું કહો? પછી ખાંડ વગરની હો, ડાયાબિટીસ બહુ મને. તો ચાનું એક વિશેષણ તમે નાખી દીધું.
કે ખાંડ વિનાની ચા મને આપજો. તો એના ઘરમાં બે પ્રકારની ચા બને છે, ખાંડવાળી અને ખાંડ વગરની. તમને જેવું તમે બોલ્યા મને સુગરનો પ્રોબ્લેમ છે, ખાંડ વિનાની ચા આપજો, તો ખાંડવાળી ચા બનેલી તૈયાર હોય તમને ના આપી જોઈએ, નવી બનાવી પડે. ઇતરની જાગૃતિ થઈ. સમજાય છે? ભાષામાં આની ખાસ જરૂર પડે છે. મેં કીધું એમ આપણે જ્યારે બોલચાલમાં ઉતારીએ છીએ, જીવન વ્યવહારમાં ઉતારીએ છીએ, ત્યારે જો વિશેષણ ના વાપરીએ તો ગોટાળા થાય છે. તો શું થાય છે? અહીં નીચે નોટિસ બોર્ડ પર લખવું પડે, સંસ્કૃતના વિદ્યાર્થીઓનો રૂમ નંબર 4 માં વર્ગ છે આ, એટલે હિન્દી વાળો ના આવી જાય. અંગ્રેજી 4 નંબરમાં હિન્દી વાળો પછી નહીં આવે, અંગ્રેજી વાળો નહીં આવે. જેવું તમે રૂમ નંબરનું વિશેષણ મૂક્યું કે 4 નંબરના રૂમમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ આવે, એટલે વિદ્યાર્થી તો બધા બિલ્ડિંગમાં આવનારા બધા વિદ્યાર્થી જ હોય છે, પણ સંસ્કૃતનો વિદ્યાર્થી એવો શબ્દ, વિદ્યાર્થીની આગળ એક વિશેષણ તમે વાપરો એટલે ઇતરની જાગૃતિ થઈ. હિન્દી વાળાને પ્રવેશ નહીં, અંગ્રેજી વાળાને પ્રવેશ નહીં. હવે તમે વિચારો વિશેષણનો કેટલો મોટો ઉપયોગ છે આપણા જીવનમાં. વિશેષણ ના હોય તો શું થાય? સહેજ વિચાર કરો. ભાષાની અંદર ખાલી કારકોનો પ્રયોગ કર્યો એટલું જાણી બેસી રહ્યો તો ચાલે? સમજાય? આ ચોથા તબક્કે વિશેષણનો પ્રયોગ કેમ શીખવાનો છે? મારા ચશ્મા લાવો. શું થયું? મમ્મી પણ પહેરતી હોય ચશ્મા, પણ તમે કહો મારા ચશ્મા લાવો, મતલબ શું થયો? ગમે તે નંબરના નહીં ચાલે, મારે તો મારા જ ચશ્મા પહેરવા પડશે. તો મારા એવું છે એક વિશેષણ, ચશ્માનું વિશેષણ છે, પણ મારા ચશ્મા લાવો નો મતલબ શું થયો? મારી પેન લાવો. બીજાની મોટા ભાઈની પેન નહીં ચાલે મારે, એ તો લાલ પેન વાપરે, મારે તો કાળી જોઈએ. રાઠોડ સાહેબ ચલાવે નહીં, કાળી પેન વગર ચલાવે. તમે એક વિશેષણ વાપરો એટલે ઘરમાં એવી એક ટાઈપની, એના સમૂહની, એની જાતિની અનેક આઈટમો હોય છે, બધા પર ચોકડી વાગી જાય સડાક દે. એટલે સ્પેસિફિક ભાષામાં નિશ્ચિતતા લાવવા માટે વિશેષણની જરૂર છે. આને જરા બીજી રીતે કહીએ, આ નકારાત્મક વાક્ય છે, પણ પોઝિટિવલી કહીએ તો ભાષામાં અથવા તો વ્યવહારમાં નિશ્ચિતતા લાવવા માટે વિશેષણ પ્રયોગ જરૂરી છે. ભાષામાં અર્થાત વ્યવહારમાં નિશ્ચિતતા લાવવા માટે વિશેષણનો પ્રયોગ અનિવાર્ય છે. આ વિશેષણનો પ્રયોગ અનિવાર્ય શબ્દ મેં રાઠવા સાહેબ એમના જવાબ કોઈ બીજા ટીચર આદેશ બહાર પાડે કાલ બધા ફૂલ લઈને આવવાનું, પછી બીજે દાડે સાહેબ વાંધો પાડે કેમ હાલ આવ્યું તંતુરાનું કાકડાનું ફૂલ લઈને આવે કોઈ છોકરો હાલ આવતું તો સાહેબ તમે ક્યાં કે તમે તો પુષ્પ જ ફૂલ લેતા કે ફૂલ લઈને આવજો, મારા ઘેર આંકડો દેખાતો આંકડો લેતો, માં સરસ્વતીને આંકડો ચડાવ દઈ જાવ તો કાલે શનિવાર જો આંકડાનું ફૂલ લઈને આવજો, તો પછી બંધાઈ ગયા. પછી હનુમાનજીને ગુલાબ ચડાવાય. હવે સમજાય કે વિશેષણનો પ્રયોગ કેટલો ઉપયોગી છે. શેને માટે છે? વ્યવહારમાં નિશ્ચિતતા લાવવા માટે. એટલે ભાષામાં એ પણ શીખવું બરાબર. તમે કહો સાહેબ શરૂઆતમાં તમે બે પદથી જ કરી કે આટલું શીખો એટલે સંસ્કૃત આવડી ગઈ, પણ ધીમે ધીમે હું તો બધું પોળું કરતો છું. ખરી વાત. પણ પહેલા કોન્ફિડન્સ આવે છે. હા, ઉદ્દેશ્યને વિધેયની મને સંગતિ જાળવતા આવડ્યું, ઉદ્દેશ્ય મુજબ ક્રિયાપદ વાપરતા આવડ્યું તો સંસ્કૃત આવડી ગયું. આ બહુ મોટી વાત છે. 90% તમારું કામ પતી ગયું, પછી તો 10% જ છે. પહેલો નિયમ જ ખતરનાક છે, જે લગભગ બધા સાચવતા નથી. તકલીફ ત્યાં પડે છે. એટલું જો બરોબર મગજને બાંધી દેશો તો આ બીજું બધું તો ધીમે રમતમાં ધીમે ધીમે આવડતું જશે. તો હવે તમે બધા મનમાં બોલો છો અને પછી મોટેથી બોલો, પહેલા મનમાં બોલો અને બોર્ડ પર લખી વિશેષણની ડેફિનેશન બોલતા શીખો. ઇતર વ્યાવર્તકત્વમ વિશેષણત્વમ. બોલો ભાઈ, તમે બોલો. ઇતર વ્યાવર્તકત્વમ વિશેષણત્વમ. તમે બોલો. ઇતર વ્યાવર્તકત્વમ વ્યાવર્તકત્વમ. વિશેષણત્વમ. તમે બોલો છો ભાઈ.
इतर व्यावर्तकत्वम विशेषण આપણે છે ને સંસ્કૃત શીખનારા બરોબર યાદ રાખવાનું. તમે મને સાંભળ કરશો તો સમજણ આવશે, તર્ક છે તમારી પાસે, પણ સંસ્કૃતને પ્રોનાઉન્સ બી કરવું, ઉચ્ચારવું જોઈએ. તમે શુદ્ધ બોલશો તમને પોતાને આનંદ થશે કે આવડી ગયું, અને સામા ઉપર પ્રભાવ પડશે. ઇન્ટરવ્યુ તમારે આપવાના છે ને ક્યારેક અહીંથી બાર પાસ થઈને જશો એટલે લોકો બોલાવડાવશે, ચલો શ્લોક ગાન કરો, ફલાણું કરો. અને મારા જેવો વધારે પડતો મોટો માણસ આવી ગયો તો કે ચલો વિશેષણનું વ્યાખ્યા આપો, વિશેષણનું લક્ષણ આપો. અને ઇતર વ્યાવર્તકત્વ ભણ્યા હો પણ બોલી ના શકો તો નકામ. પણ જો સરખું બોલ્યા તો આગળ પૂછવાની હિંમત નહીં કરે, એ સમજી શકા તૈયાર માણસ. હા, એટલે બોલો, બધા બોલો એવું કરે. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. બોલ બેન. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. બહુ સરસ. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. ફરી ઇતર વ્યાવર્તકત્વ. વિશેષણત્વ. જો ગભરાશો નહીં, એક પછી એક વર્ણ વાંચો ને ચોખ્ખું લખી જ બોર્ડ ઉપર. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. પાછળ આવે. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણ. તો તમે બોલો. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. વિશેષણત્વ. છેલ્લી પેજ. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. બહુ સરસ. તમે આ બોલો. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. વ્યાવર્તકત્વ. ઇતર વ્યાવર્તકત્વ વિશેષણત્વ. ઘેર પ્રેક્ટિસ કરજો. હો, તમે બરોબર લખી છે કે જોઈ લો નોટમાં. તમે નોટમાં બરોબર લખી પછી કાઢી નાખો. તમે ખોટું લખ્યું હશે તો ઘેર ખોટું વાંચશો. હા, પ્રયત્ન કરીને આટલું મોડે કરી નાખો. આનું ટચુકડું સૂત્ર જે પડે, ટચુકડું સૂત્ર સરસ આવડવું જોઈએ આપણે. ઓકે, હવે આ કેવી રીતે થાય છે એ બધી વાત શરૂ કરું છું. હા, પહેલા તો અત્યારે ખાસ આટલો જ પ્રશ્ન આપણે લીધો છે કે વિશેષણ કોને કહેવાય, બરાબર? અને આખો જે પુષ્પ શબ્દ છે એ કોણ છે? જાતિ કે સમુદાયવાચક શબ્દ છે. માણસ અહીં આવે તો શું થયું? જનરલ વાત થઈ. કોઈ પણ માણસ આવી શકે. પણ પાટણનો માણસ આવે એમ કહું તો વિશેષણ વાપર્યું. પછી મુંબઈનો માણસ ચાલે નહીં. ઊંચા માણસ હોય રૂમમાં આવું, મને પાણી ઊંચું. તો તમને એક વિશેષણ વાપરે એટલે અમુક માણસોની બાદબાકી થઈ જાય. એ ઇતરની વ્યાવૃત્તિ જે થાય છે, વ્યાવૃત્તિ એ નિવૃત્તિ છે. મેં એને માટે નિવૃત્તિ રોકી દીધી. બીજા કોઈ પુષ્પ આવે. આ વ્યાવર્તન શબ્દ જે છે ને એને બીજી રીતે કહીએ તો નિવૃત્તિ કરી, રિટાયર્ડ કરી દે, આગળ ખસેડી દે. ઓકે, સારું. આ વિશેષણોનો જે પ્રયોગ છે સીતા પુષ્પ સુંદર છે, બરાબર? એનું આપણે સંસ્કૃત કરી દઈએ કે સીતા પુષ્પમ जिग्रति. जिग्रति એટલે સંગે છે. હવે આ ક્રિયાપદ છે. ક્રિયાપદનું આપણે કોઈ વિશેષણ વાપરવું નથી અત્યારે, પછી રાખ્યું છે. આ બે કારક છે. કરતા સૂંઘનાર વ્યક્તિ અને આ કર્મ છે. સૂંઘવા માટેનો પદાર્થ, બરાબર છે? આ વ્યાકરણમાં પારિભાષિક નામ છે. આ વિચાર છે. આ વ્યાકરણની પરિભાષામાં શું કહેવાય એની વાત થઈ. અને આ તમારું ગુજરાતી ભાષાનું વાક્ય છે.
1 2 3 તો તર્કની ભૂમિકાએ જે વિચાર છે તે આ છે કે સૂંઘનાર વ્યક્તિ વિશે વાત કરી છે, સૂંઘવાનો પદાર્થ અને અમુક ક્રિયાની વાત કરવાની છે. પણ સૂંઘનાર વ્યક્તિ જો એને વ્યાકરણમાં આપણે કર્તા કહીએ છીએ અને કર્મ કહીએ છીએ. હવે આવું જો ભાષામાં વાક્ય વાપરવામાં આવે તો સીતા પુષ્પ સૂંઘે છે તો સાંભળનારને એ નિશ્ચિત કશો અર્થ મળતો નથી કે કયું પુષ્પ સૂંઘે છે. એને ખબર પડે નહીં શ્રોતાને કે કયા પુષ્પની વાત ચાલે છે. ખબર પડે ના પડે. એટલે આપણે ચોખવટ કરવી પડે કે લાલ પુષ્પ સૂંઘે છે, પીળું પુષ્પ સૂંઘે છે. બરાબર? તો વાત ચોખ્ખી થઈ જાય કે કયું પુષ્પ સૂંઘે છે. ઓકે? તો હવે હું પુષ્પની આગળ એક શબ્દ મૂકીશ, લાલ પુષ્પ સૂંઘે છે. તો આ જાતિવાચક શબ્દ છે, સમુદાયવાચક છે. પુષ્પો અનેક પ્રકાર, ઢગલાબંધ પુષ્પો છે. તો ઢગલાનો વાચક શબ્દ જે હોય એ શું કહેવાય? વિશેષ. અને એમાંથી કોઈ એકને છૂટું પાડી દે, લાલ કલરનું પુષ્પ જોઈએ તો એ છૂટું પાડનાર હોઈને, વ્યાવર્તક હોઈને વિશેષણ કહેવાય છે. ઇતર પુષ્પોની એને વ્યાવૃત્તિ કરી. આ લાલ શબ્દ શું કામ કરે છે? તદ ઇતર રંગના, લાલ સિવાયના રંગના જે બીજા પુષ્પો છે એને કાઢી મૂકે છે. પહેલું તો ફંક્શન એનું જોઈ લેવાનું કે લાલ શબ્દ કરશે શું? બીજા રંગના પુષ્પોને નિવૃત્તિ કરી દેશે. હવે આને વાપરવું કેવી રીતે? તો કર્તા તરીકે આને પ્રથમ વિભક્તિ તો વાપરીશું. આ સૂંઘવા માટેની વસ્તુ છે એટલે બીજી વિભક્તિ વાપરીશું. અને આ ક્રિયાપદ છે તો ક્રિયાપદને આપણે આ સીતાબેન ક્રિયા કરનાર તરીકે જગત છે. એટલે કે ત્રીજો પુરુષ છે. તો એની સંગતિ અહીં જળવાવી જોઈએ કે એમાં આપણે શું કરીશું? ધાતુ વત્તા કિંગ પ્રત્યય. કર્તા મુજબનું ક્રિયાપદ. સીતા એ જગતની વક્તા નથી, શ્રોતા નથી. તો અહીંયા આપણે શું કરીશું? જીગ્રતિ. આ મુખ્ય વાક્ય પહેલું બની ગયું. ઉદ્દેશ્ય મુજબ ક્રિયાપદ વાપરો, વચ્ચે જગ્યા ખાલી રાખવાની આપણે બીજા પદો માટે. બરાબર? આ પહેલો તબક્કો કર્યો કે ઉદ્દેશ્ય મુજબ ક્રિયાપદ વાપર્યું. હવે જુઓ કે ભાઈ સીતા કર્તા છે એટલે પ્રથમ વિભક્તિ આપણે વાપરી દીધી છે. હવે પુષ્પ એ કર્મ છે, બીજી વિભક્તિ લાવવી પડશે એના માટે. વિશેષ્ય હોવાની સાથે કર્મ તો છે જ છે. એટલે પુષ્પમ જીગ્રતિ એમ કર્યું. બીજી વિભક્તિ વાપરી આપણે, આમાં પ્રથમ વાપરી. હવે આપણો સવાલ આનો છે ખાલી કે આ વિશેષણને કઈ વિભક્તિ લગાવી? કારણ કે એને કોઈ કારક હજી જાહેર કર્યું નથી. આપણે ક્રિયા કરવામાં ઉપયોગી બે પદાર્થ છે. સૂંઘનારો માણસ જોઈએ, સૂંઘવા માટેની વસ્તુ જોઈએ એટલે સૂંઘવાની ક્રિયા થઈ જાય. ત્રીજી કોઈ વસ્તુની જરૂર નથી. સૂંઘવું હોય, તમારે સૂંઘવું ક્રિયા કરવી હોય તો કોણ જોઈએ? સૂંઘનારો માણસ જોઈએ, સૂંઘવા માટેનો પદાર્થ જોઈએ. બગીચામાં ઘણા પુષ્પો હોય પણ બગીચામાં કોઈ માણસ જ ના હોય તો કોણ સૂંઘે? કોઈ ના સૂંઘે. એટલે સૂંઘનારો જોઈએ અને સૂંઘવા માટે વસ્તુ જોઈએ. તો સીતા જીગ્રતિ, સીતા પુષ્પમ જીગ્રતિ. ફાઇન. કર્મ તરીકે પુષ્પમ મૂકી દીધું. તો ક્રિયામાં આ બધા જોડાયેલા હતા બે જણા. ક્રિયા સૂંઘવું ક્રિયા કરવા માટે પુષ્પ પણ કામે લાગ્યું છે અને સીતા બેને કામે લાગ્યા. બે ભેગા થઈને ક્રિયાકારક ભાવ સંબંધ. પણ લાલને શું કરવાનું એવો પ્રશ્ન થાય. લાલને કઈ વિભક્તિ લગાડીશું? તો સાંભળો, વાત એમ છે કે લાલ એવો જે શબ્દ છે ને એ પણ કર્મ જ છે. કેમ કર્મ છે એવો પ્રશ્ન પૂછીએ તો સાંભળો કે લાલ એવો જે શબ્દ છે, જે લાલ રંગનો વાચક છે, એ લાલ રંગ પુષ્પની અંદર સંબંધ, અભેદ સંબંધથી બેઠેલો છે.
પુષ્પ જુદું ને લાલ કલર જુદો એવું તો છે નહીં. લાલ રંગ ક્યાં બેઠેલો છે? પુષ્પની અંદર બેઠેલો છે, પુષ્પની બહાર તો રહેતો નથી. સમજાય મારી વાત? સીધા જ્યારે પુષ્પ સૂંઘશે ત્યારે લાલ રંગ જોડેલો જ હશે ને, ત્યારે પુષ્પની અંદર જ હશે. એ કે બહારની આઈટમ નથી. નવી આઈટમ હોય તો એને કયું કારક ગણવું, કઈ વિભક્તિ લગાડવી એવો પ્રશ્ન થાય. અહીં તો લાલ જુદી વસ્તુ છે જ નહીં. પુષ્પની અંદર લાલત્વ, રક્તત્વ એકાકાર થયેલું છે. ઊંચો માણસ આવે છે તો માણસ આવે ને ઊંચાઈ બધી જુદી આવે બહાર, કે ઊંચાઈ એનામાં બેઠેલી હોય. સમજો, જાડો માણસ આવે જેમ બોલું તો માણસ આવે ને જાડી પછી પાછળથી આવે. જાડી એના શરીરમાં એકાકાર થઈને બેઠેલી છે. એને અભેદમૂલક વિશેષણ કહેવાય. કેવું વિશેષણ? અભેદમૂલક. એ ભિન્ન પદાર્થ જ નથી. લાલ કહો કે પુષ્પ કહો, બધું એક જ છે. જે સૂંઘવાનું છે તે ભેગું જ છે. એટલે આ જે વિશેષણ છે એ અભેદમૂલક વિશેષણ છે. કેવું છે? અભેદ જેના મૂળમાં રહેલો છે તેવું વિશેષણ અભેદમૂલક વિશેષણ છે. એટલે સાબિત થયું તર્કથી કે પુષ્પથી ભિન્ન પદાર્થ જ નથી, એ પુષ્પ જ છે. લાલ પણ શું છે? પુષ્પ જ છે. લાલત્વ પુષ્પની બહાર રહેતું નથી. એ પણ કર્મ થઈ ગયું ને ઓટોમેટિક. તો આને જે વિશેષણ અને વિશેષને જે લિંગ લગાડ્યું હોય, જે વચન લગાડ્યું હોય અને જે વિભક્તિ લગાડી હોય, તે જ લિંગ વચન વિભક્તિ વિશેષણને લાગુ પડી જાય. કારણ કે જુદો પદાર્થ નથી. જો આને તમે પુષ્પને નપુંસકલિંગ ગણ્યું હોય, પુષ્પ કેવું? નપુંસકલિંગ. તમે કર્મ વિભક્તિ બીજી વિભક્તિ લગાડી હોય અને એક વચનનો પ્રત્યય લગાડ્યો હોય, પુષ્પમ, પુષ્પે, પુષ્પાણી, તો લાલ માટે આટલું જ કરવાનું છે કે લાલ માટે સંસ્કૃત શબ્દ શોધી લો કે રક્ત શબ્દ. તો જેમ પુષ્પમ, પુષ્પે, પુષ્પાણી, એમ પેલામાં રક્તમ, રક્તે, રક્તાની, રક્તમ, રક્તે, રક્તાની, એમ પુષ્પમ જો કર્યું તો એને આ વિશેષણને પણ નપુંસકલિંગ ગણી બીજી વિભક્તિમાં એક વચનમાં ગોઠવી દેવાનું. વિશેષ્યના જે લિંગ વચન વિભક્તિ હોય તે એના વિશેષણને લાગુ પડે. લખી કાઢો નિયમ. વિશેષ્યના જે લિંગ વચન અને વિભક્તિ હોય તે વિશેષણને લાગુ પડે છે. થઈ ગયો નિયમ. વાક્ય રચનાનો નિયમ વાંધવા આવી ગયો તમારો હવે કે વાક્યની અંદર વિશેષણ કેવી રીતે વાપરવું. સિમ્પલ નિયમ. આને માટે કોઈ જુદું કારક પ્રકરણમાં સૂત્ર પણ નથી. પાણિનીએ વિશેષણના પ્રયોગ માટે એકે સૂત્ર બનાવ્યું નથી. એનું કારણ શું છે? પાણિની સમજે છે કે જે અભેદમૂલક વિશેષણો જે પોતે કારક જ છે. જો પુષ્પને તમે કર્મકારક કહો તો લાલ પણ કર્મકારક જ છે. એટલે એને માટે જુદું સૂત્ર બનાવવાનું રહેતું નથી. ક્યાંય તમને આવું લખેલું મળશે નહીં. પાણિનીની અષ્ટાધ્યાયે 4000 સૂત્ર ફેંદી જાઓ કે વિશેષણને મારે કઈ વિભક્તિ લગાડી, કયું સૂત્ર છે, તો કોઈ સૂત્ર હાથમાં નહીં આવે. કેમ? પાણિની એમની તર્ક દ્રષ્ટિથી જોઈ રહ્યા છે કે લાલ એ જુદો પદાર્થ જ નથી. લાલત્વ રક્તિમાં પુષ્પની અંદર બેઠેલી જ છે. જેમ ઊંચો માણસ આવે જેમ કહો ત્યારે માણસ અને ઊંચાઈ બે જુદા જુદા આવતા નથી. એ ઊંચાઈ એના શરીરમાં રહેલી જ છે. જાડો માણસ આવે જેમ કહો છો ત્યારે જાડાપણું પણ એના શરીરમાં બેઠેલું જ છે. એટલે ભાષાની અંદર આવા અભેદમૂલક વિશેષણો પુષ્કળ છે. એ મારા પુસ્તકમાં 8 કે 9 ગણાયા છે. કેટલા છે ભાષામાં? 8 કે 9 પ્રકારના વિશેષણો છે. બધા અભેદમૂલક છે. એ બધા વાપરો એટલે આવા કે ગળદાર મોટું થઈને ઉપર હમણાં કરી બતાવીશ તમને. બરાબર છે? પણ પહેલો નિયમ આ કેટલા વિશેષણો છે સંખ્યામાં અને કેવી રીતે વાપરાય આ મહત્વનો નિયમ છે. તમારે શીખવાનું તો આટલું જ છે ને કે વિશેષ્યના જે લિંગ વચન વિભક્તિ હોય એ મારે વિશેષણને લાગુ પાડવા. આટલું સમજી ગયું? કોઈ છોકરાના મનમાં થાય સાહેબ પુષ્પલાલ છે એમનું છોકરા કહે સીતાબેનનું કોઈ વિશેષણ લગાડી દો ને. સીતાને છોકરા એકલી કામ
કાઢી આપો. ચતુર સીતા એવું રાખીશું. હોશિયાર સીતા. ચતુર સીતા લાલ પુષ્પ સૂંઘે. એને ખબર છે પીળું પુષ્પ સૂંઘીશ ને તો પછી છીકો આવશે. હોશિયાર છોકરી સીતા. લાલ ગુલાબ પકડો આપણે હવે છીક બીક આવશે. એટલે આપણે ચતુર કહેવા માંગીએ. કેવી સીતા? ચતુર સીતા. હવે મને તમે એક કહો છો પહેલા કે ચતુરાઈ સીતાની અંદર રહેશે કે સીતાની બહાર રહેશે? આ વિચારવાનું આપણે બધી. જો એવું મનમાં સાબિત થાય કે ચતુરાઈ માણસના શરીરમાં જ રહે છે તો કયું વિશેષણ? અભેદમૂલક વિશેષણ. ચતુરાઈ બહાર રહેતી નથી, જુદો પદાર્થ નથી, જુદો પદાર્થ નથી તો જુદું કારક નથી, જુદું કારક નથી તો જુદી વિભક્તિ લાવવાની નથી. હવે એકમાંથી બીજાની ત્રીજું સાબિત થઈ જશે. ચતુરાઈ જો સીતામાં જ રહેતી હોય, જુદો પદાર્થ જ ના હોય તો જુદું કારક નથી, અને જુદું કારક નથી તો જુદી વિભક્તિ નહીં વાપરવાની. ક્લિયર? આટલું સ્પષ્ટ કે એ વિશેષણ કેવું છે? અભેદમૂલક વિશેષણ છે. સીતાનું ચતુર શબ્દ જે વાપર્યો આપણે એ ચતુર વિશેષણ કેવું છે? સીતાનું અભેદમૂલક વિશેષણ છે. સીતાની અંદર જ ચતુરાઈ રહેલી છે. ક્લિયર? તો સીતામાં શું છે? સ્ત્રીલિંગ છે ને, પ્રથમા વિભક્તિ છે અને એક વચન છે. તો આની અંદર પણ આપણે શું શું દાખલ કરવું પડશે? સ્ત્રીત્વ, એક વચન અને પહેલી વિભક્તિ. કારણ કે એ આનું હવે વિશેષણ છે. જેમ પુષ્પના જે લિંગ વચન વિભક્તિ હતા તે લાલને લાગુ પાડ્યા, એવી જ રીતે સીતાના જે લિંગ વચન વિભક્તિ છે તે એના વિશેષણને લાગુ પડે. તો ચતુરમાંથી બની જશે ચતુરા. ચતુરા સીતા રક્તમ પુષ્પમ જિગ્રતિ. તમે જેવી ભૂલ કરો કે ચતુરા લખી કાઢો તો પુલ્લિંગ થઈ ગયું, વાક્ય ખોટું બન્યું. બરાબર? એટલે સીતાનું જો વિશેષણ હોય અને સીતા પોતે સ્ત્રીલિંગ હોય તો તમારે ચતુર શબ્દને સ્ત્રીલિંગમાં પહેલા ફેરવવો પડે, આકારાંત બનાવવો પડે. પછી માલા, માલે, માલાહાની જેમ ચતુરા, ચતુરે, ચતુરાહા એવા એના રૂપો ચાલે. આટલી વાત સમજ પડી? તો બે પ્રકારના વિશેષણ તમારી સામે આવે. હવે ઓળખી બતાવો જોઈએ જરા. પુષ્પનું જે વિશેષણ વાપર્યું ને આપણે રક્ત, લાલ, એ રંગવાચક શબ્દો એક પહેલા પ્રકારનું વિશેષણ છે. અને સીતાનું વિશેષણ ચતુર વાપર્યું એ ગુણવાચક શબ્દો મેં વાપર્યો. રંગવાચક શબ્દો અને ગુણવાચક શબ્દો એ એના પ્રકારોમાં જ છે. વિશેષણો કેટલા પ્રકાર અહીં આપણે ગણતા જઈશું. 8 થી 9 મેં કીધું તમને. તો એક તો રંગવાચક વિશેષણ, પછી ગુણવાચક વિશેષણ. હોશિયાર છોકરો દોડે છે, આવું આપણે કહેવું. હોશિયાર છોકરો દોડે છે. છોકરો દોડે છે સાચું વાક્ય છે. છાત્ર ધાવતી. પણ છાત્રને પાછું ડોવો છોકરો છે હોશિયાર એ નહીં કહ્યું. તો ચતુર છાત્ર ધાવતી. તો છાત્રમાં પુલ્લિંગ પ્રથમા એક વચનને વાપર્યું, તેના વિશેષણમાં પણ મારે ચતુર પુલ્લિંગ પ્રથમા એક વચન વાપરવું પડે. ચતુર છાત્ર ધાવતી. ક્લિયર? આટલી વાત બેઠું મનમાં? પછી સંખ્યાવાચક શબ્દો હોય ને, છોકરીઓ બગીચામાં રમે છે. બગીચો જોયો અને હું એનું રિપોર્ટ રાઇટિંગ કરું છું કે 5 છોકરીઓ રમે છે. હવે તમે વિચાર કરો કે 5 નામની સંખ્યા એ છોકરીઓની અંદર રહેલી છે કે બગીચામાં કોઈ બોકડા પર બેઠી જુદી? એક શિક્ષક ઊભો 3 કલાક ભણાવતો હતો. તો શિક્ષક ભણાવતો હતો એનું વિશેષણ મેં વાપર્યું, એક શિક્ષક ભણાવતો હતો. તો એક નામની સંખ્યા ક્યાં રહે છે? શિક્ષકની અંદર કે શિક્ષકની બહાર?
5 છોકરીઓ રમે છે તો 5 નામની સંખ્યા ક્યાં રહી? છોકરીઓની અંદર રહી. તો સંખ્યા સંખ્યે વચ્ચે પણ અભેદ હોય છે. 25 ખુરશીઓ છે આ ક્લાસરૂમમાં, તો ખુરશીઓ જુદી અને 25 સંખ્યા જુદી એવું હોય. સમજાય મારી વાત તમને? એ પણ સંખ્યાવાચક શબ્દો પણ કેવા થાય તો પછી અભેદમૂલક વિશેષણો થઈ ગયા. એકાસીતા પુષ્પમ ચિકિતરી, આ ચતુરની જેમ હવે માની લો કે એક સંખ્યાવાચક શબ્દ વાપરો, એનું સંસ્કૃત શું થશે? એકા ચતુરા સીતા રક્તમ પુષ્પમ જિગ્રતિ. જો વાક્ય ધીમે ધીમે મોટું થતું ગયું. જેટલા વિશેષણ આગળ લગાડો તમે એ મુજબ વાક્યનો વિસ્તાર થતો જાય. હા, છોકરીઓ રમે છે બગીચામાં એમ તમે બોલો ને એટલે અંદરથી બગીચાનો માલિક પ્રશ્ન પૂછે કેટલી છોકરીઓ રમે છે? હાઉ મેની? પછી તમે બીજે તબક્કે રિપોર્ટ કરો 5 છોકરીઓ રમે. ઘણો કારણ નહીં, એકાદ હોય તો વાંધો નહીં, 5 છોકરીઓ રમે છે. તો ભાષાની અંદર વિશેષણો એક્ઝેક્ટનેસ લાગે, નિશ્ચિતતા લાગે વાતમાં. છોકરીઓ રમે છે બગીચામાં એમ કહો એટલે સાંભળનારને માથાનો દુખાવો ચાલુ થઈ જાય. એ ફરી બીજો પ્રશ્ન પૂછવો જ પડે, કેટલી છોકરીઓ રમે છે? કૂતરા રખડે છે, પાટણ ગામમાં કૂતરા રખડે છે. આવું જો કોઈ છાપામાં છપાય ને તો મ્યુનિસિપાલિટી હાલે નહીં, કૂતરા પકડવાની ગાડી ના મોકલે. પણ તમે લોકો 500 કૂતરા લાલ દરવાજા પાસે કાચ જોયા એટલે બધાને ચિંતા થાય, હે 500 પકડો, કોકને કરી જશે. તો 500 સંખ્યા વાચક શબ્દ છે, કૂતરાની અંદર રહે છે, અભેદમૂલક વિશેષણ છે. 50 કૂતરા રાતે નીકળી પડે આ રોડ ઉપર. તો એ છાપાની અંદર એક ચમત્કાર હતો. રિપોર્ટ રાઇટિંગની અંદર વિશેષણનો પ્રયોગ બહુ મહત્વનો. મને તમે કોઈ જર્નાલિઝમનો કોર્સ કરો તો જર્નાલિઝમની અંદર જે શીખવાનું છે ભાષાનો સમ્યક ઉપયોગ, કે વાચકનો એક પ્રતિભાવ ઊભો થાય, એક સંવેદના ઊભી થાય કે આ શું કીધું આણે. બરાબર? તમને કે એક આતંકવાદી આવ્યો છે દિલ્હીમાં, એની ઓછી અસર થાય તો 15 કહી ગયા જેવું જો તો હાઈ એલર્ટ પૂરી દોડવા માંડે. આ કોનો ચમત્કાર? સંખ્યાવાચક શબ્દો વિશેષણનો પ્રયોગ તમે વાપર્યો એટલે એને સનસનાટી ઊભી થઈ. આ વિશેષણનો પ્રયોગ એક ચમત્કાર સર્જે છે ભાષામાં. બરાબર? જે ચમત્કાર તમને વિશેષ રૂપે જોવા મળે બાણભટ્ટની કાદંબરીમાં જોવા મળે. શુદ્રક નામનો રાજા થઈ ગયો એટલું જ જો બાણ કે તો વસંત ભટ્ટમાં અને બાણભટ્ટમાં કોઈ ફેર નહીં. પણ પેલો આટલા 25 વિશેષણ કે એટલે આમ દિમાગમાં આવી જાય કેવો શુદ્રક રાજા. ખ્યાલ આવે? બાણભટ્ટ જે કરે છે ને એને ગદ્યની અંદર જે આખી મહાનતા છે તે આ છે કે વિશેષણો દ્વારા એ રાજાને આંખો તમારી સામે ખડો કરી દેશે. આવો રાજા છે. ઓકે, તો આપણે ભાષા શીખનારાઓએ આવું બધું કવિઓ પાસે શીખવાનું છે કે આ વિશેષણોથી શું શું થઈ રહ્યું છે, એક ચમત્કાર સર્જાય છે. ઓકે, ચોથા પ્રકારના છે ને વિશેષણો એ સર્વનામો છે. ભાષામાં જેટલા સર્વનામ છે એ બધા પણ અભેદમૂલક વિશેષણો છે. આ સીતા પુષ્પ સૂંઘે છે, તે સીતા પુષ્પ સૂંઘે છે, પેલી સીતા પુષ્પ સૂંઘે છે. આ બધા સર્વનામો છે. બરાબર? જુઓ ગુડ. જુઓ, તમે જ્યારે કહો છો કે આ સીતા પુષ્પ સૂંઘે છે ત્યારે સીતા અને આ બે જુદા નથી. બે જુદા નથી. આ બેન શિક્ષિકા છે. બેન એની આગળ મેં આ શબ્દ જોડ્યો તો આ જુદા અને બેન જુદા એવું તો છે નહીં. સમજાય ને? એ પણ કેવું છે? અભેદમૂલક વિશેષણ છે. એટલે સર્વનામના પ્રયોગ માટે પણ કોઈ જુદા વિભક્તિના નિયમો નથી. એ કોનું વિશેષણ છે એ જોઈને મુજબ વાપરી દેવાનું. જો અહીંયા આ સીતા પુષ્પ
સીતા આ ઈદમનું સ્ત્રીલિંગ મેં વાપર્યું. સ્ત્રીલિંગ પ્રથમા એકવચન ઈયમ સીતા અને તે પુષ્પ સૂંઘે છે. તો હવે આ નપુંસકલિંગ છે ને, એ નપુંસકલિંગ છે માટે આને પણ નપુંસકલિંગમાં ગોઠવવું પડે. તત્તે તાની તત્ પુષ્પમ